જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 17ની અંદર ગયા લેક્ચરની અંદર 3 પ્રશ્ન સુધી જોયું હતું. હવે પ્રશ્ન નંબર 4ની અંદર આપણે જોઈએ તો ભારત દેશની અંદર ગરીબી ઉદ્ભવવાના કારણો અથવા તો ભારત દેશની અંદર ગરીબી જે ઉદ્ભવી છે તે માટેના મુખ્ય પરિબળો અથવા તો કયા કયા કારણો જવાબદાર છે, જે પરીક્ષાની અંદર 3 ગુણ અને 4 ગુણના પ્રશ્નની અંદર પૂછી શકાય છે કે ભારત દેશની અંદર ગરીબી ઉદ્ભવવાના મુખ્ય કારણો કયા કયા છે, જે પ્રશ્નની અંદર ફરજિયાત 4 ગુણના પ્રશ્નની અંદર હોઈ શકે. તો ભારત દેશની અંદર ગરીબી ઉદ્ભવવાના કારણોની અંદર પહેલું કારણ આપણે જોઈએ તો દેશમાં વરસાદની અનિશ્ચિતતા અને સિંચાઈની અપૂરતી સગવડને કારણે ખેત પેદાશોની આવકમાં ઘટાડો થયો. હવે ખેત પેદાશોની આવકમાં ઘટાડો થયો જેને પરિણામે ગરીબીનું પ્રમાણ ઉદ્ભવ્યું. એટલે પહેલું કારણ એવું આવ્યું કે ભારત દેશની અંદર અનિયમિત વરસાદ અને સિંચાઈની પૂરતી સગવડ ન હોવાને કારણે ખેત પેદાશોનો આવકમાં ઘટાડો. એટલે ભારત દેશની અંદર જે ખેતી વરસાદ પર આધારિત છે એ ખેડૂતને આવક મળતી નથી, એટલે દુષ્કાળને કારણે ગરીબીનું પ્રમાણ વધ્યું, એવો જવાબ થયો. ગરીબી ઉદ્ભવવાનું બીજું કારણ આપણે જોઈએ તો ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ. એનો અર્થ એવો થાય કે ભારત દેશની અંદર ચોમાસાની ઋતુ એટલે દિવાળી સુધીની અંદર મોસમ અથવા ખેતીની અંદર રોજગારી મળે છે, તો બાકીના ઉનાળાની સમયની અંદર વૈકલ્પિક રોજગારી એટલે ખેતી સિવાયના કોઈ પણ વ્યવસાય ન હોવાને કારણે ગરીબી ઉદ્ભવી. ત્રીજું કારણ જોઈએ આપણે તો ગામડાના લોકો કૃષિ સિવાયના બીજા વ્યવસાયો માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન, તાલીમ અને કુશળતા ન ધરાવતા અથવા તો અભાવ હોવાને કારણે ગરીબી ઉદ્ભવી છે. ભારતમાં ગરીબી ઉદ્ભવવાનું ત્રીજું કારણ આપણે જોઈએ તો કૃષિ સિવાયના વ્યવસાયની અંદર જે લોકો કૃષિ સાથે જોડાયેલા છે એ સિવાયના કૃષિ સિવાયના વ્યવસાયોની અંદર શિક્ષણ અથવા તો તાલીમનો અભાવ હોવાને કારણે અન્ય વ્યવસાયની અંદર જઈ શકતા નથી. ચોથું કારણ આપણે જોઈએ તો જ્ઞાતિ પ્રથા તેમજ પરંપરાગત રૂઢિઓ અને રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચને કારણે દેવાદાર બનેલા, પરિણામે બિન ઉત્પાદકીય ખર્ચમાં વધારો થવાને કારણે ગરીબી ઉદ્ભવી છે. ચોથા કારણની અંદર આપણે જોઈએ ફરીવાર તો ભારત દેશની અંદર જ્ઞાતિ પ્રથા એટલે જુદા જુદા કુટુંબો અથવા તો વ્યવસ્થાને કારણે, રૂઢિગત રિવાજોને કારણે એટલે પરંપરાગત પહેલેથી ચાલી આવતા રિવાજો એને પરંપરાગત કહેવાય. રિવાજો પાછળ ગજા ઉપરાંતનું એટલે એક વ્યક્તિએ લગ્ન પાછળ 5 લાખનો ખર્ચો કર્યો તો બીજા કુટુંબ દ્વારા 5 લાખનો ખર્ચો કરશે, તો એ 5 લાખ એની પાસે ન હોવાથી બીજા પાસેથી લેવામાં આવશે, એટલે એ વ્યક્તિ દેવાદાર તરીકે ઓળખવામાં આવશે. આમ બિન ઉત્પાદકીય ખર્ચ કરવાથી વ્યક્તિ ગરીબ તરીકે ઓળખવામાં આવશે અથવા તો ગરીબ બને છે. બિન ઉત્પાદકીય ખર્ચ એટલે માનો કે લગ્ન કોઈ સામાજિક વ્યવસ્થાની અંદર ખર્ચ કરશે જેમના દ્વારા કોઈ આવક મળતી નથી, પરિણામે ગરીબ બને છે. પછીના કારણની અંદર જોઈએ તો દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને છે અને સરકારી યોજનાઓની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભ તેમને મળી શકતા નથી. પાંચમા કારણની અંદર આપણે જોઈએ તો દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું છે, એટલે જે વ્યક્તિ અભણ હોવાને કારણે વ્યક્તિનું શોષણ અથવા તો અન્યાયનો ભોગ વધુ બને છે. બીજું એમની અંદર જોઈએ તો અભણ હોવાને કારણે સરકારી યોજનાઓનો પૂરતા પ્રમાણમાં લાભ મળી શકતો નથી, પરિણામે ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ છે એનો લાભ ગરીબ લોકો સુધી પહોંચતો નથી, પરિણામે ગરીબ વધુ ગરીબ બને. આર્થિક નીતિના ઘડતરમાં સમાજમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેમના હિતોની ઉપેક્ષા કરવામાં આવે. આર્થિક નીતિ એટલે સરકાર દ્વારા અથવા તો પંચવર્ષીય યોજનાઓ જે બહાર પાડવામાં આવતી હોય એ આર્થિક નીતિઓ સમાજના છેવાડાના એટલે ગરીબ વ્યક્તિ જ્યાં જીવન જીવે છે તેની જરૂરિયાતો અથવા તો હિતની ઉપેક્ષા કરવામાં આવે છે. ઉદ્યોગો માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવે છે, જ્યારે ગરીબ લોકોનો વિકાસ થાય એવી કોઈ પદ્ધતિ હાથ ધરવામાં આવતી નથી, પરિણામે છેવાડા લોકોનો વિકાસ થાય એટલે ગરીબ લોકો એકદમ નિમ્ન સ્તરનું જીવન જીવે છે એ લોકોને કોઈ લાભ મળી શકતો નથી.
પછીનું કારણ આપણે જોઈએ તો રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું છે. પરિણામે અનાજ કઠોળના ભાવો વધ્યા છે. ભાવ વધારા અને મોંઘવારીને કારણે ગરીબ વ્યક્તિને 2 ટંકનું પૂરતું ભોજન મળતું નથી. પરિણામે ગરીબી વધી છે. પોઈન્ટની અંદર આપણે જોઈએ તો ગરીબ ઉદ્ભવવાના કારણ તો રોકડિયા પાકોને એટલે કપાસ છે, શેરડી છે, એવા પાકોને વધુ મહત્ત્વ મળે છે. પરિણામે અનાજનું ઉત્પાદન ઓછું. તો અનાજનું જેટલું ઉત્પાદન ઓછું થાય એને અછત કહેવાય. તો અછતને કારણે જે કંઈ ભાવ વધે છે, તો આ ભાવ વધારો છે એ ગરીબ લોકોને વધુ પ્રમાણમાં નડતરૂપ થાય છે, કારણ કે આવક ઓછી છે અને ખોરાક તો મેળવવો જ પડશે. એટલે આવી ભાવ વધારો અને મોંઘવારીને કારણે પણ વ્યક્તિને 2 ટંકનું ભોજન મળતું નથી, એટલે ગરીબીનું પ્રમાણ વધ્યું છે. પછીનું કારણ આપણે જોઈએ તો આર્થિક સુધારાઓને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થયેલી છે. કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગો બંધ થયા. ટોપિકની અંદર આપણે જોઈએ તો આર્થિક સુધારા દ્વારા લઘુ ઉદ્યોગોનો વિકાસ થાય અથવા તો ગ્રામીણ ઉદ્યોગોનો વિકાસ થાય એવી પદ્ધતિ હાથ ધરવામાં આવતી નથી. મોટા ઉદ્યોગોની સ્થાપના થશે. પરિણામે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર વિપરીત અસર, એટલે કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગો બંધ થયા. મોટા ઉદ્યોગો આવશે એટલે લઘુ ઉદ્યોગો, નાના કારખાનાવાળા બંધ થશે. રોજીરોટી ન મળવાથી લોકો શહેરો તરફ વળ્યા. આ ઉપરાંત ખેતીની આવકમાં પણ ઘટાડો થવાથી ગામડાઓમાં મજૂરી કામ પણ ઓછું થયું. હવે લઘુ ઉદ્યોગો અથવા તો કુટીર ઉદ્યોગો બંધ થયા. પરિણામે રોજીરોટી ન મળતા લોકો શહેરો તરફ ગયા, જ્યાં પણ આવક મળતી નથી. ખેતીની આવકમાં ઘટાડો, પરિણામે ગામડામાં પણ મજૂરી કામ ઓછું થયેલું જોવા મળે છે. આવી અનેક સમસ્યાઓને કારણે પણ ગરીબી વધુ જોવા મળે. પોષણક્ષમ આહારના અભાવે ગરીબો નાના મોટા રોગોનો ભોગ બને છે. પરિણામે રોગની સારવારનો ખર્ચ વધે છે, જ્યારે આવકમાં વધારો કશો જ થઈ શકતો નથી. તેથી ગરીબોની આર્થિક સ્થિતિ સુધરતી નથી. એક તો આવક ઓછી મળે છે. આવક ઓછી હોવાથી કુટુંબની અંદર પોષણયુક્ત આહાર મળતો નથી, એટલે નાના મોટા રોગોનું પરિણામ ઉદ્ભવે છે. આ નાના મોટા રોગો પાછળ ખર્ચ વધુ કરવો પડે, એટલે આવક ઓછી અને આ રોગો પાછળ ખર્ચ વધી જાય. પરિણામે ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. પછીનું કારણ આપણે જોઈએ તો ટેકનોલોજીમાં ફેરફાર થતાં ગામડાના પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો, ગ્રામીણ ઉદ્યોગો પડી ભાંગ્યા. તેથી પણ બેકારીમાં વધારો થયેલો જોવા મળે છે. ટેકનોલોજીમાં ફેરફાર, મોટા ઉદ્યોગો આવ્યા એટલે નાની ટેકનોલોજીની જગ્યાએ મોટી ટેકનોલોજી, એટલે ગામડામાં પરંપરાગત વ્યવસાય, જેને આપણે કુટીર ઉદ્યોગો તરીકે ઓળખવામાં અથવા તો લઘુ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે, તો આ પરંપરાગત વ્યવસાયો જે હતા એ પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો, ગ્રામ્ય ઉદ્યોગો પડી ભાંગ્યા. આમ ગ્રામ્ય ઉદ્યોગની અંદર રહેલા શ્રમિકોને રોજગારી મળતી નથી, તેથી બેકારીમાં પણ વધારો થયેલો જોવા મળે છે. પછીના ટોપિકની અંદર કારણની અંદર આપણે જોઈએ તો દેશની અંદર વસ્તી વધારો દર વધ્યો છે, જ્યારે મૃત્યુ દર ઘટ્યો છે. લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થયો. પરિણામે સમાજમાં શ્રમની માંગ કરતાં શ્રમ કરનાર વર્ગ વધારે થયો, જેથી પણ બેકારી વધી છે. ટોપિકની અંદર આપણે ફરીથી જોઈએ તો દેશમાં વસ્તી વધારાનો દર અથવા વસ્તી વધારાનો દર વધ્યો, મૃત્યુ દર ઝડપથી ઘટ્યો. એટલે જન્મદર વધ્યો અને મૃત્યુ દર ઘટ્યો, એટલે દેશની અંદર જેટલા વ્યક્તિ જન્મે છે એટલા જીવી જશે, એટલે લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થાય. જે મૃત્યુ દર ઝડપથી ઘટ્યો, જન્મદર ઘટતો નથી, એટલે વસ્તીમાં વધારો. જેટલા પ્રમાણની અંદર વસ્તીમાં વધારો થયો એટલે શ્રમની માંગ કરતાં શ્રમિકોની સંખ્યામાં વધારો થયો, એટલે જેટલા શ્રમિકોની સંખ્યા વધશે એટલું પ્રમાણની અંદર બેકારીનું પ્રમાણ વધેલું જોવા મળે છે. હાવ સરળ રીતે આપણે જોવું હોય તો દેશની અંદર જન્મદર વધ્યો છે, મૃત્યુદર ઝડપથી ઘટ્યો છે. જન્મદર વધી ગયો, મૃત્યુદર ઝડપથી ઘટ્યો, એટલે જેટલા વ્યક્તિ જન્મશે એટલા જીવી જશે, એટલે શ્રમની માંગ કરતાં શ્રમ કરનાર વર્ગમાં વધારો, એટલે શ્રમની જેટલી માંગ છે એના કરતાં શ્રમિકો વ્યક્તિની સંખ્યા વધી ગઈ, એટલે બેકારી જોવા મળે. માનો કે 100 વ્યક્તિ છે શ્રમિકો અને એ વર્ષની અંદર 50 વ્યક્તિની જરૂરિયાત છે, તો વસ્તી વધારાને કારણે 50 જે કંઈ વધેલા છે એ બેકાર તરીકે ઓળખવામાં આવશે.
જીવન જરૂરિયાતની વસ્તુઓ માંગ સામે પુરવઠો ઘટતા ભાવો પણ વધ્યા છે. લોકોની ખરીદ શક્તિ ઘટી છે. પરિણામે જીવન ધોરણ નીચું ગયું અને દેશમાં ગરીબીનું પ્રમાણ વધ્યું છે. ટોપિકની અંદર આપણે ફરીથી જોઈએ તો જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે પુરવઠો ઘટેલો. જીવન જરૂરિયાતની વસ્તુ એટલે ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય. પુરવઠો ઘટી ગયો અનાજનો એટલે પરિણામે ભાવ વધશે તો લોકોની ખરીદ શક્તિ ઘટી છે. માનો કે અનાજ પહેલાં 5 રૂપિયા કિલો મળતું હોય, ઉદાહરણ તરીકે હવે 10 રૂપિયા કિલો મળશે તો ગરીબ વ્યક્તિની આવકમાં વધારો થતો નથી, તો આ 5ને બદલે 10 ચૂકવવા પડશે એટલે આવક ઘટે. લોકોની ખરીદ શક્તિ ઘટેલી છે. પહેલાં 5 રૂપિયામાં વસ્તુ મળતી, હવે 10 રૂપિયામાં વસ્તુ મળે, ખરીદ શક્તિ ઘટી. પરિણામે જીવન ધોરણ નીચું ગયું છે અને દેશની અંદર ગરીબીનું પ્રમાણ વધ્યું છે. હવે પ્રશ્ન નંબર આપણે 5 તરફ જઈએ, જે IMP પ્રશ્ન તરીકે ઓળખાય છે. ગરીબી નિવારણ ઉપાયો. પરીક્ષાની અંદર 4 ગુણના પ્રશ્નની અંદર ફરજિયાત આપણે જોઈએ તો ગરીબી નિવારણના વિવિધ ઉપાયો અથવા તો ગરીબી ઘટે એ માટેના વિવિધ ઉપાયો, પ્રયત્નો કયા પ્રકારના થાય છે એવા જવાબની અંદર આપણે જોવાનું છે. હવે સૌ પ્રથમ પહેલો ટોપિક જોઈએ તો ગરીબી ઘટાડવા માટે ભારત સરકારે આયોજનમાં 4 પ્રકારની વ્યૂહરચના અથવા તો ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. તો ગરીબી નિવારણના ઉપાય એટલે સરકાર દ્વારા થયેલા પ્રયત્નોની અંદર આપણે જોઈએ તો સૌ પ્રથમ પહેલો પોઈન્ટની અંદર જોઈએ તો આયોજનમાં ફેરફાર એવો જવાબ થશે. તો 1 ગરીબી ઘટાડવાના 4 પ્રકારની વ્યૂહરચના, એમાંનું 1 તો દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે અને શ્રીમંત લોકોને પ્રાપ્ત થતા લાભો ગરીબ સુધી વિસ્તરશે એવી આશાએ ગરીબી હટાવોના સૂત્ર સાથે સરકારે આયોજનમાં મોટા અને ભારે પાયા પરના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ત્યાં સુધીની અંદર આપણે જોઈએ ફરીવાર પાછું તો ટોપિક નંબર 1ની અંદર દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકો શ્રીમંત લોકોને જે લાભ મળે છે ગરીબ લોકો સુધી વિસ્તરશે. ગરીબી હટાવોના સૂત્ર સાથે સરકાર દ્વારા આયોજનમાં મોટા અને ભારે પાયા પરના ઉદ્યોગો એટલે મોટા પાયા પરના ભારે ઉદ્યોગો સ્થાપવાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ત્યાં સુધીનું એક ટોપિકની અંદર આપણે જોઈએ તો દેશની અંદર મોટા પાયા પરના ઉદ્યોગો સ્થાપવાથી ગરીબી ઘટશે એવું સરકાર દ્વારા પ્રયત્ન થયો. બીજા પોઈન્ટની અંદર જોઈએ તો દેશની અંદર હરિયાળી ક્રાંતિ એટલે કૃષિ પ્રવૃત્તિ. હરિયાળી ક્રાંતિ લાવવા બધી જ પંચવર્ષીય યોજનાઓમાં કૃષિ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં. આમ છતાં દેશમાં મંદ આર્થિક વિકાસ અને વિકાસના લાભોની અસમાન વહેંચણીને કારણે ગરીબી અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નથી. ધનિક વધુ ધનિક અને ગરીબ વધુ ગરીબ બનેલા જોવા મળે છે. આપણે પહેલા ટોપિકની અંદર જોઈએ તો દેશની અંદર શ્રમિકોને જે લાભ મળે છે ગરીબો સુધી વિસ્તરશે એ માટે મોટા અને ભારે પાયા પરના ઉદ્યોગોને એટલે લોખંડ પોલાદ ઉદ્યોગ છે, સિમેન્ટ ઉદ્યોગ છે, જેને ભારે અથવા મોટા પાયા પરના ઉદ્યોગો તરીકે ઓળખવામાં. બીજા એમની અંદર જોઈએ તો હરિયાળી ક્રાંતિ એટલે કૃષિ પ્રવૃત્તિની અંદર સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ આવી પદ્ધતિને કારણે કૃષિ ઉત્પાદનમાં વધારો, જેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખાય. તો હરિયાળી ક્રાંતિ લાવવા માટે બધી જ પંચવર્ષીય યોજનાઓ પર વધુ ભાર મૂકવામાં આવ્યો. હવે આમ છતાં દેશની અંદર મંદ આર્થિક વિકાસ એટલે બધા રાજ્યોનો સમતોલ આર્થિક વિકાસ થતો નથી. ઉપરાંત વિકાસના લાભોની અસમાન વહેંચણીને કારણે દેશની અંદર ગરીબીમાં ઘટાડો થઈ શકતો નથી. સરકાર દ્વારા પ્રયત્ન થયો ગરીબી ઘટાડવા માટે, પણ પ્રયત્નો હોવા છતાં ગરીબી ઘટી નથી. શા માટે ઘટી નથી? તો કે વિકાસના લાભોની અસમાન વહેંચણીને કારણે ધનિક વધુ ધનિક અને ગરીબ વધુ ગરીબ જોવા મળે છે. હવે આપણે ગરીબી ઘટાડવા માટેના ઉપાયોની અંદર બીજા ઉપાયની અંદર આપણે જોઈએ. પહેલા ઉપાયની અંદર આયોજનમાં ફેરફાર, તો બીજા ઉપાયની અંદર સરકારે આવકની સમાન વહેંચણી કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા જેથી ધનિક અને ગરીબ વચ્ચેનું અંતર ઘટી શકે. જુદા જુદા ઉપાયોની અંદર જોઈએ તો ધનિક અને મધ્યમ વર્ગ પર કરવેરા નાખવામાં આવ્યા.
સરકાર દ્વારા બીજા ઉપાયની અંદર જોઈએ તો આવકની સમાન વહેંચણી કરવામાં આવશે, જે ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ પર ઊંચા કરવેરા એટલે એ લોકો થોડાક નીચે આવશે. બીજું તો કે ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી મોજ શોખની વસ્તુ, ભોગવિલાસની વસ્તુ, સુખ સગવડની ચીજવસ્તુઓના ઉત્પાદન પર ઊંચા કરવેરા નાખવામાં આવશે. એટલે બીજા પોઈન્ટની અંદર આપણે જોઈએ તો ધનિક વર્ગની વપરાશી વસ્તુ પર ઊંચા કરવેરા એટલે ધનિક લોકો વધુ ખર્ચ કરશે એટલે એની આવક થોડીક ઘટશે. આ કરવેરા સ્વરૂપે મળેલી છે કે આવક છે એ ગરીબ લોકો પાછળ વાપરવામાં આવશે. ત્રીજું આપણે જોઈએ તો ગરીબ લોકોની રોજિંદા વપરાશની વસ્તુઓના ઉત્પાદનને અગ્રિમતા આપી તેમજ વસ્તુઓના બજાર ભાવ કરતાં ઓછા ભાવે ગરીબોને મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા, જેને PDS પબ્લિક ડિસ્ટ્રીબ્યુટર શોપ તરીકે ઓળખવામાં, તો ગરીબોને વ્યાજબી ભાવની દુકાન દ્વારા નિયત જથ્થામાં રાહત દરે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવશે અને જીવન ધોરણ ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવવામાં આવ્યો. બીજા ટોપિકની અંદર આપણે પાછું જોઈએ તો સરકાર દ્વારા આવકની સમાન વહેંચણી, એમાંનું એક ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ પર ઊંચા કરવેરા. બીજું ધનિક વર્ગની વપરાશી વસ્તુઓ ઉપર ઊંચા કરવેરા નાખવામાં આવશે. ત્રીજું તો ગરીબ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ વધુ પ્રમાણમાં મળે અને બજાર ભાવ કરતાં ઓછા પ્રમાણમાં મળે એ માટે જાહેર વિતરણ વ્યવસ્થા, જેને આપણે સસ્તા અનાજની દુકાન તરીકે ઓળખીએ, તો રાહત દરે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવશે એટલે ગરીબી થોડાક પ્રમાણમાં ઘટશે એટલે એ લોકોને જે ખર્ચ કરવામાં આવતો એ ઘટી જાય. ત્રીજું ગરીબી ઘટાડવાના ઉપાયોને તો દેશમાં જમીનદારી પ્રથાની નાબૂદી, ગણોત્યાઓ માટે જમીન માલિકીના હકની પ્રાપ્તિ અંગેની જોગવાઈ ધરાવતો ગણોત ધારો, જમીન ટોચ મર્યાદા ધરાવતો કાયદો, ફાજલ એટલે પડતર, જમીન છે ભૂમિહીન એટલે જમીન વગરના ખેડૂતોને વહેંચણી, ગણોતનું નિયમન, ખેડ હકની સલામતી, જમીન હકનું સીમાંકન વગેરે જમીન ધારામાં સુધારાના ઉપાયો હાથ ધરીને ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો થાય અને જમીન વિહોણા ખેડૂતો અથવા ખેતમજૂરી અથવા તો ગણોત્યાઓ જે આવકમાં વધારો થાય અને ગરીબોની સ્થિતિ સુધરે એવી વ્યૂહરચના અપનાવવામાં આવી. ત્રીજા ટોપિકની અંદર આપણે ફરીવાર જોઈએ તો જમીનદારી પ્રથાની નાબૂદી. પહેલાં દેશની અંદર મોટાભાગની જમીન જમીનદારો પાસે હતી. હવે સરકાર દ્વારા એટલે પંચાયતી રાજની અંદર કાયદો, ગણોત્યાઓ માટેની જમીન, ગણોત્યા એટલે ખેત મજૂર તરીકે ઓળખાય, વર્ષોથી આ જમીન વાવવા રાખતા હોય જેને ગણોત્યા તરીકે ઓળખાય, જેને જમીન હકની માલિકીની પ્રાપ્તિ જેવી જોગવાઈ, ગણોત ધારો એટલે મજૂરી જે કરે છે એને માટેને સરકાર દ્વારા ઉપાયો, જમીન ટોચ મર્યાદા, અમુક હદ કરતાં વધુ જમીન ધરાવતા હોય એ જમીન બીજા વ્યક્તિને આપી દેવી, ફાજલ એટલે પડતર જમીન જમીન વગરના ખેડૂતોને આપવી, પછી ગણોતનું નિયમન, સલામતી, જમીન હકનું સીમાંકન વગેરે પ્રકારના પ્રયત્નો કરવાથી દેશની અંદર જમીનદારોની આવક ઘટશે અને જમીન વિહોણા અથવા ખેત મજૂરો અથવા ગણોત્યાઓની આવકમાં વધારો થશે. એટલે ગ્રામ્ય વિસ્તારની અંદર જે ગરીબ રહેલા 25% ગરીબ એ લોકોની આવક વધશે એવું સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા એવો જવાબ થયો. હવે આપણે ચોથા પોઈન્ટની અંદર આપણે જોઈએ તો દેશની અંદર સરકારે રોજગારીના આર્થિક તકોમાં વધારો કરવા, કૃષિ પેદાશો પર આધારિત ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, કૃષિ, પશુપાલન, મત્સ્ય, નાની મોટી સિંચાઈ યોજનાઓ, ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, શ્રમ પ્રધાન ઉદ્યોગો વગેરેને પ્રોત્સાહન આપવામાં આવ્યું. જાહેર નીતિઓ કરીને આર્થિક રીતે મદદ કરવામાં આવી. ફરીવાર આપણે જોઈએ ચોથા પોઈન્ટની અંદર ગરીબી ઘટાડવાના ઉપાયો, તો સરકારે રોજગારીના આર્થિક તકોમાં વધારો કરવા માટે કૃષિ આધારિત ઉદ્યોગ, જેને ગૃહ ઉદ્યોગો અથવા ડેરી ઉદ્યોગ, પશુપાલન, મત્સ્ય, વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજના, લઘુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, જે શ્રમ પ્રધાન એટલે મનુષ્ય દ્વારા ચાલે છે તેવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું અથવા તો મદદ કરવામાં. ઉપરાંત સરકારે કાયદાઓ ઘડીને વિવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગો માટે સીમિત રાખવામાં આવ્યું. હવે પછીનું જે કંઈ આ ટોપિકનો જવાબ છે એ આપણે પછીના વિડીયોની અંદર જોવામાં આવશે.
અસ્તુ.